નમસ્કાર, મારું નામ છે પ્રિયંકા એચ બારૈયા. હું સાબરકાંઠા ઈડર, જે આપણી કોલેજ છે કૃત્રિમ વિજ્ઞાન તાલીમ કેન્દ્ર, ત્યાંથી આવું છું. અને આપણા એક ભજપુરા ગામના સ્ટુડન્ટ હતા, તો મને આજે એવું થયું કે એમની મુલાકાત લઈએ આપણે. બરાબર? તો શું નામ છે આપનું? નમસ્કાર, મારું નામ ચૌધરી મૌલિક કુમાર મહેશભાઈ, ગામ ભજપુરા. એડમિશન કેવી રીતે લીધું હતું તમે કોલેજની અંદર? મેં ભારત સરકારની વેબસાઇટ ઉપર સર્ચિંગ કર્યું કે સારી એવી એઆઈની કૃત્રિમ વિજ્ઞાનની તાલીમાત આપતી સંસ્થા કઈ છે અને એમાં કેવું ભણતર છે એ બધું ચેક કરી ત્યારબાદ મને ખબર પડી કે બાજુના જ ગામની અંદર ઈડરમાં જ આપણું શહેર છે, ત્યાં જ એક એચબીએ એઆઈ ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં મેં પછી ટ્રેનિંગ લીધી. અને કેટલા મહિનાનો કોર્સ હતો આ 3 મહિનાનો કોર્સ કીધો હતો. એના અંદર મને 45 દિવસ થિયરિકલ કરાયું અને 45 દિવસ પ્રેક્ટિકલ કરાયું. ઓકે, તો થિયરીમાં કદાચ તમને હમણાં યાદ હોય તો થોડું ઘણું મને જણાવશો કે થિયરી અંદર શું ભણાવતા હતા તમને? થિયરીની અંદર યુટ્રસના ભાગ, યુટ્રસમાં કઈ રીતના ગન પાસ કરવી, બરાબર, કયું પોઈઝનિંગ, આ બધું વગેરે વગેરે ભણાવવાનું અંદર આવ્યું. કોલેજની અંદર તમને રહેવાનું જમવાનું કેવું લાગ્યું? રહેવા જમવાની એક નંબર સુવિધા હતી. ઘરના જેવું જમવાનું, પાણી પણ ગરમ મળતું હતું નાહવા માટે, બહુ સારી સુવિધા હતી. અને ત્યાંનો જે સ્ટાફ હતો એ લોકોનું વર્તન? બહુ સપોર્ટિવ સ્ટાફ હતો. વાણી વર્તનમાં પણ એક નંબર સ્ટાફ હતો. અને આ કોર્સ નહોતો કર્યો અને પહેલાં શું કરતા હતા તમે? હું બેન ગેરેજ હતો, પશુપાલનનું કામ કરતો હતો. બરાબર. અને હવે આ કોર્સ કર્યા પછી તમને શું ફાયદો થયો? આ કોર્સ કર્યા પછી મને પહેલો ફાયદો તો એવું થયો કે મારી સેલ્ફ રિસ્પેક્ટમાં વધારો થયો. મને લોકો ડૉક્ટર કહીને આવકારવા માંડ્યા. બરાબર. ત્યારબાદ બીજો ફાયદો કે મારા ઘરની જે આવક હતી એની અંદર પણ વધારો થયો. મારા જે ઘેર હું પશુપાલન કરતો હતો, પહેલાં વધુ જાનવરે ઓછું દૂધ ભરાવતો હતો, અત્યારે ઓછા જાનવરે વધુ દૂધ ભરાવતું. બ્રીડિંગ ઇમ્પ્રુવમેન્ટ કરી અને એ પણ મેં મારા ઘરે ફાયદો કર્યો છે. આજુબાજુ ગામડાની અંદર વિઝિટો કરો છો તમે? હા, ચોક્કસપણે હું આજુબાજુના 4-5 ગામની અંદર વિઝિટ કરું છું અને એ લોકોનું પણ મેં બ્રીડિંગ સુધાર્યું છે. એ લોકો પણ મારા કામથી બહુ ખુશ છે, બહુ સપોર્ટિવ છે. ના, એટલે આમાં કેવું છે, ઘણી વાર એડમિશન કરવા માટે તમારા આજુબાજુ ગામડાના આવે છે, એટલે એમના મોઢેથી મેં તમારું નામ સાંભળ્યું હતું કે મૌલિકભાઈ કરીને છે કે તમારે અહીંયા કે ટ્રેનિંગ લઈ ગયા છે. મેં કીધું હા. તો કે બેન એમનું કે જે નેચર છે, બોલવાની વાણી, આ તે, પછી પ્લસ કે 24 કલાકમાં ગમે તે કલાકે એમને ફોન કરો હોય તો તાત્કાલિક હાજર થઈ જાય છે ઇમરજન્સીની અંદર. તો શું ખરેખર તમે આવી સેવા આપો છો? હા મેડમ, પશુના કામ માટે કોઈ પણ સમય, કોઈ પણ જગ્યાએ